મને પરવા નથી કફનની, મને પરવા નથી દફનની, મને પરવા છે મારા પ્યારા આ વતનની. સેન્ટ ઝેવિયર સ્કૂલે પોતાનો 30મો વાર્ષિકોત્સવ રદ કર્યો છે, કારણ કે 14 ફેબ્રુઆરી 2019ના આતંકવાદી હુમલાથી દેશના 45 જવાનો શહીદ થઈ ગયા, જેની અસર 132 કરોડ દેશવાસીઓના હૃદય પર થઈ. સમગ્ર દેશ શોકમગ્ન હોય તો વાર્ષિકોત્સવ તો ન જ થઈ શકે ને. તો આ દુઃખદ ઘડીએ શહીદોના પરિવારને મદદરૂપ થવા માટે શાળાના વિદ્યાર્થીઓએ આજુબાજુમાંથી ફાળો એકઠો કરી 2,44,496 રૂપિયાની સહાય કરી. આ કાર્ય કરવા બદલ શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓને હું દિલથી અભિવાદન કરું છું. અમારી શાળાએ વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરી તેનો અહેવાલ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. બનાસ કેળવણી સંઘ સંચાલિત આપણી આ લઘુમતી શાળા બાળકોના જીવનમાં ભારતીય સાંસ્કૃતિક, નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન થાય તેવા હેતુથી સંખ્યાત્મક અને ગુણાત્મક પરિણામની સાથે સાથે બાળકના ઉત્તમ ચારિત્ર્ય ઘડતર અને વ્યક્તિત્વ વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શ્રેષ્ઠ નાગરિક બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે. ટેકનોલોજી અને જ્ઞાનના આ આધુનિક સમયમાં સુવિધાની દ્રષ્ટિએ અમારી શાળામાં ડિજિટલ વર્ગખંડો, IP કેમેરા, અદ્યતન કમ્પ્યુટર લેબ, સાધન સજ્જ પ્રયોગશાળાઓ, માહિતી તથા જ્ઞાનના ભંડાર સમૂહ પુસ્તકાલય અને રમતગમતનું વિશાળ મેદાન છે. ગત વર્ષ 2018માં SSCનું પરિણામ 95.72 આવ્યું, જેમાં ઠક્કર આયુષી એન 99.13% રેન્ક સાથે શાળામાં પ્રથમ રહ્યા. HSC વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 38.88 આવ્યું, જેમાં આસલ રમેશકુમાર પી 67.38% રેન્ક સાથે શાળામાં પ્રથમ રહ્યા. HSC સામાન્ય પ્રવાહનું પરિણામ 77.19 આવ્યું, જેમાં ચૌહાણ નઝીફા 97.58% રેન્ક સાથે શાળામાં પ્રથમ રહ્યા. નથી જવું મારે છેક દૂર ગગન સુધી, નથી જવું મારે છેક દૂર ગગન સુધી, મારે તો જાવું છે બાળકના મન સુધી. શિક્ષકોના દૃઢ સંકલ્પ સાથે શાળાના પ્રથમ સત્રની શરૂઆત કરવામાં આવી. શાળાના આચાર્ય શ્રી ફાધર જ્હોન પીટરે દીપ પ્રાગટ્ય કરી શાબ્દિક સ્વાગત કર્યું. નવું શૈક્ષણિક વર્ષ વિદ્યાર્થીઓને શુભદાયી નીવડે તેવી પ્રાર્થના અને તેમના આશીર્વાદ સાથે વર્ષની શરૂઆત થઈ. હાલને ભેરું શાળામાં જઈએ, થોડું રમવા, થોડું ફરવા ને ઘણું ભણવા જઈએ. સાથે રહેવાના પાઠ ભણીશું, આદરને શ્રમનો મહિમા કરીશું. હાલને ભેરું શાળામાં જઈએ, ગુરુ કૃપાથી જીવન ઘડીએ. સરકારશ્રીની યોજના અનુસાર તારીખ 11/6/2018ના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શાળામાં યોજાયો, જેમાં ડીસા નગરપાલિકા પ્રમુખ શિલ્પાબહેન દેવુભાઈ માળી, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, BRC અને CRC કક્ષાના અધિકારીશ્રીઓ, રાજપૂત બીટની પ્રાથમિક શાળાની શિક્ષિકાઓ, આંગણવાડી બહેનોની ઉપસ્થિતિમાં બાળ પ્રવેશોત્સવ, પાઠ્યપુસ્તક વિતરણ, સાયકલ વિતરણ, વૃક્ષારોપણ અને સુખડીનું વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય.
તારીખ 27/7/2018 ભારત વિકાસ પરિષદ દ્વારા શાળામાં ગુરુવંદન તથા છાત્ર અભિનંદન કાર્યક્રમ ગુરુ પૂર્ણિમાને ધ્યાનમાં લઈ કરવામાં આવેલ. ઉચ્ચ માધ્યમ વિભાગમાંથી અમીષાબહેન મોદીને શ્રેષ્ઠ શિક્ષિકા તરીકે તથા ધોરણ 11 આર્ટ્સની વિદ્યાર્થીની પુરોહિત ડિમ્પલ લાધુસિંગને આદર્શ વિદ્યાર્થીની તરીકે સન્માન કરવામાં આવ્યું. પ્રાથમિક વિભાગની બાળાઓએ પ્રાથમિક વિભાગના શિક્ષકોનું કુમકુમ તિલક કરી ગુરુવંદન કર્યું. તારીખ 1/8/2018 શાળામાં જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવાયો. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है. हम लगाएंगे हर जगह पर तिरंगा, नशा ये हिंदुस्तान की शान का है. સ્વાતંત્ર્ય સેનાનીઓની શહાદત, દેશની અખંડિતતા જળવાય અને રાષ્ટ્રીય મૂલ્યોનું સિંચન અને જતન થાય એ ઉમદા આશયથી શાળામાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનું પર્વ રંગચંગે યોજાયું. ભાઈ બહેનના પ્રેમની અમર રાખડી, ઘણું જીવો મારા વહાલા ભાઈ, જીઓ હજારો સાલ રે, તુમ જીઓ હજારો સાલ રે. ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં લઈ શાળામાં રાખડી બનાવવાની સ્પર્ધા યોજાઈ. તેમાં પ્રાથમિક તથા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો. બહેનો દ્વારા ભાઈઓને રક્ષા બાંધવામાં આવી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને શાળા દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. घर अंदाजा लगाना हो हमारी ऊंचाइयों का, तो चांद तारों से कहो थोड़े और ऊपर चले जाए. અમારી શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ માલગઢ ખાતે યોજાયેલ યુવા મહોત્સવમાં ભાગ લઈને 10 કૃતિઓમાં વિજેતા થયેલ. शिक्षक के बिना ये दुनिया क्या, कुछ भी नहीं अंधकार यहाँ. सत सत नमन उस शिक्षक को जिनके कारण रोशन सारा जहां है. 5 સપ્ટેમ્બર એટલે ડૉક્ટર સર્વપલ્લી એસ રાધાકૃષ્ણનો જન્મદિવસ. અમારી શાળામાં શિક્ષક દિનની વિશિષ્ટ રીતે ઉજવણી કરાઈ. શિક્ષક બનવાનો વિદ્યાર્થીઓનો ઉત્સાહ તથા વિદ્યાર્થીઓને ભણાવવાનો અનુભવ કેજી વિભાગ ગુજરાતી અંગ્રેજી માધ્યમથી શરૂ કરીને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમના તમામ વર્ગોમાં અતિ ઉત્સાહભેર આ દિનની ઉજવણી કરાઈ. નવા બનેલા શિક્ષક વિદ્યાર્થીઓ માટેનો આ દિવસ ચિસ્મરણીય બની રહેશે. ભૂમિયા વિના અમારે ભંભાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી. જોવીતી કોતરોને જોવીતી કંદરા, રોતા ઝરણાની આંખ લોવી હતી. પ્રવાસનું બાળકોના જીવનમાં અદ્વિતીય સ્થાન છે. જ્ઞાન સાથે ગમ્મત, સહકાર, ભારતીય સંસ્કૃતિના ભવ્ય શિલ્પ તથા વારસાને ઓળખે તે હેતુસર શાળામાંથી જુદા જુદા વિભાગોમાંથી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. મિની પોઈચા, રાજસ્થાન, મોઢેરા સૂર્ય મંદિર, બહુચરાજી તથા રાણીની વાવ, પાટણ તેમજ દુનિયાભરમાં જાણીતા એવા પાટણના પટોળા હાઉસની મુલાકાત બાળકોને યાદગાર રહેશે. જીવનમાં અભ્યાસની સાથે તંદુરસ્તીનું પણ એટલું જ મહત્ત્વ છે. હેલ્થ ઇઝ વેલ્થ. આ ઉક્તિને ધ્યાનમાં લઈ એશિયાડ ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા ચાર્લ્સ બ્રોમિયો સાહેબના માર્ગદર્શન હેઠળ તારીખ 6/10/2018 શનિવારના રોજ પ્રાથમિક માધ્યમ અને ઉચ્ચ માધ્યમના તમામ વર્ગો માટે 5 સ્ટાર ફિટનેસ કેમ્પ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના શરીર સૌઠવનું પ્રમાણપત્ર મેળવ્યું. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સંસ્થાના સ્થાપક ફાધર ફ્રાન્સિસ ઝેવિયર્સનું પર્વ તારીખ 3/12/2018ના રોજ શાળામાં ઉજવાયું. ફાધર ફ્રાન્સિસ ઝેવિયરની યાદમાં વક્તૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાનું આયોજન થયું. તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનારને ઇનામ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. ટેકનોલોજીના દુરુપયોગથી પ્રકૃતિ, પાણી અને માનવ જીવનને કેવી ગંભીર અસરો થાય છે તે હેતુસર રોબોટ 2.0 ફિલ્મ નિદર્શનનો કાર્યક્રમ શ્રીરામ સિનેમામાં યોજાયો. તેમાં 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. શક્તિનું પર્વ એવી નવરાત્રિ, પ્રકાશનું પર્વ દિવાળી,
પ્રભુ ઈસુના જન્મનું પર્વ એટલે નાતાલ. આ દરેક પર્વ શાળામાં ઉજવાયો. કહેવાય છે ને, બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિનું પ્રગટીકરણ એટલે કેળવણી. આવા જ કેળવણીના અભિગમથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અદ્વિતીય એવા તૃતીય ટેલેન્ટ શો ઓફ સ્ટુડન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં વક્તૃત્વ, નિબંધ લેખન, નૃત્ય, એકાંકી, એકપાત્રીય અભિનય, કાવ્ય લેખન, વાંચન, રંગોળી, મિમિક્રી, એડવર્ટાઇઝ, મેમરી ટેસ્ટ, ક્વિઝ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું. શાળાના બહુધા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો અને મોટી સંખ્યામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને 26મી જાન્યુઆરીના દિવસે ઇનામ વિતરણ કર્યું. તારીખ 12/7/2018 મેચિસ ક્રિકેટ અંડર 19 સ્પોર્ટ્સ ક્લબ ડીસા જિલ્લામાં ચેમ્પિયન રાજ્ય કક્ષાએ પસંદગી. 2 વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી. તારીખ 12/7/2018 રોપ સ્કીપિંગ અંડર 19 કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ભાઈ બહેનો બંને ટીમ જિલ્લામાં ચેમ્પિયન રાજ્ય કક્ષાએ પસંદગી. ત્રિવેદી માસૂમ અને પટેલ ખુશી રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી. તારીખ 18/7/2018 રોપ સ્કીપિંગ અંડર 17 નાની આખોલ ડીસા ભાઈ બહેન બંને ટીમ જિલ્લામાં ચેમ્પિયન રાજ્ય કક્ષાએ પસંદગી. તારીખ 19/7/2018 બાસ્કેટબોલ અંડર 19 સ્પોર્ટ્સ ક્લબ પાલનપુર વિદ્યાર્થીઓ જિલ્લામાં ચેમ્પિયન રાજ્ય કક્ષાએ પસંદગી. તારીખ 20/7/2018 ટેનિસ ક્રિકેટ અંડર 19 ટીસીડી ફાર્મ ડીસા વિદ્યાર્થીઓ જિલ્લામાં ચેમ્પિયન રાજ્ય કક્ષાએ પસંદગી. તારીખ 20/7/2018 ફૂટબોલ અંડર 19 માલગઢ ડીસા ભાઈ બહેનો ચેમ્પિયન રાજ્ય કક્ષાએ પસંદગી. તારીખ 21/7/2018 રોપ સ્કીપિંગ અંડર 14 માળીવાસ દાંતીવાડા ભાઈ બહેનો જિલ્લામાં ચેમ્પિયન રાજ્ય કક્ષાએ પસંદગી અને મોટીસા 8 નેશનલ કક્ષાએ પસંદગી. તારીખ 23/7/2018 રોપ સ્કીપિંગ અંડર 17 સરસ્વતી સ્કૂલ આખોલ ભાઈ બહેનો જિલ્લામાં ચેમ્પિયન રાજ્ય કક્ષાએ પસંદગી. તારીખ 1/8/2018 ફૂટબોલ અંડર 19 પાલનપુર ભાઈઓ જિલ્લામાં ચેમ્પિયન રાજ્ય કક્ષાએ પસંદગી. તારીખ 1/8/2018 એથ્લેટિક્સ અંડર 19 સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ડીસા 7 વિદ્યાર્થીઓ પસંદગી, 2 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પસંદગી. તારીખ 7/8/2018 કેરમ અંડર 19 સ્કાય સ્કૂલ ડીસા શાળાના વિદ્યાર્થીઓ ચેમ્પિયન અને કેરમ અંડર 17 વિદ્યાર્થીની ચેમ્પિયન રાજ્ય કક્ષાએ પસંદગી. તારીખ 16/8/2018 જમ્પ રોપ અંડર 17 સરસ્વતી સ્કૂલ આખોલ વિદ્યાર્થીનીઓ જિલ્લામાં ચેમ્પિયન અને જમ્પ રોપ અંડર 17 વિદ્યાર્થીઓ ચેમ્પિયન રાજ્ય કક્ષાએ પસંદગી. તારીખ 29/8/2018 અંડર 19 ક્રિકેટમાં જિલ્લા કક્ષાએ ચેમ્પિયન રાજ્ય કક્ષાએ પસંદગી. તારીખ 29/9/2018 અંડર 17 એથ્લેટિક શેરપુરા શાળાના વિદ્યાર્થીઓ ગોળા ફેંક, લાંબો કૂદકો, 100 મીટર દોડ, 5000 મીટર દોડ તાલુકા કક્ષાએ પ્રથમ, જિલ્લા કક્ષામાં પસંદગી. 2 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પસંદગી, 10,000 રૂપિયા ઇનામ. તારીખ 3/10/2018 અંડર 14 ફૂટબોલ દિયોદર જિલ્લામાં 3જો નંબર, 16,000 રૂપિયા ઇનામ. તારીખ 10/10/2018 અંડર 14 બાસ્કેટબોલ સ્પોર્ટ્સ ક્લબ પાલનપુર ભાઈ બહેન બંને ટીમ 3જો નંબર પ્રાપ્ત અને ઓપનમાં શાળાના શિક્ષકો 3જો નંબર, 36,000 રૂપિયા ઇનામ મળેલ છે. શાળા રમતોત્સવ તારીખ 2/12/2018 શાળામાં 29મો વાર્ષિકોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાની જાણીતી સ્પોર્ટ્સ ક્લબના ઇન્ચાર્જ શ્રી વિપુલભાઈ આલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ તેમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જુદી જુદી રમતોમાં સુંદર દેખાવ કરીને વિદ્યાર્થીઓએ પોતાની ખેલદિલી દર્શાવી હતી. જેમાં સુંદર પરેડનું આયોજન કરેલું હતું. પ્રોગ્રામ ઓફિસર ભાર્ગવ એમ ભટ્ટ સાહેબના માર્ગદર્શન હેઠળ
અમારી શાળાની ટીમ NSS એ આ વર્ષે પણ ખૂબ જ ખંતથી સમાજ સેવાના પરિણામલક્ષી કાર્યો કર્યા છે. કાળઝાટ ગરમીમાં અબોલા પક્ષીઓ માટે શાળામાં કરુણા અભિયાન અંતર્ગત પાણી, રહેઠાણ અને દાણાની સગવડ કરી ઉત્તરાયણ પ્રસંગે પક્ષીઓના બચાવવા જનજાગૃતિ રૂપે ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે કેન્ડલ માર્ચ યોજી તારીખ 15/1/2019ના નવી પહેલ કાર્યક્રમ અંતર્ગત પક્ષીઓના આશ્રયસ્થાન એવા વૃક્ષ પરથી પતંગ અને દોરા ઉતારી સુરક્ષિત કરવામાં આવ્યા. ડીસા નગરપાલિકા સાથે રહીને સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી બચાવ અભિયાનમાં નળના જોડાણો વિનાના કનેક્શનને પરિણામે વ્યય થતા હજારો લીટર પાણી બચાવવામાં સિંહ ફાળો આપ્યો. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ સંદર્ભે જનજાગૃતિ રૂપે સફાઈ કાર્યક્રમ, રેલી, શેરી નાટક કર્યા, જે બદલ ડીસા નગરપાલિકા દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. સ્ત્રી કેળવણી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી ડૉક્ટર રાજન બેલ દ્વારા નારી સુરક્ષા કાર્યક્રમ યોજાયો. 15મી ઓગસ્ટના રાજેન્દ્ર જૈન તરુણ પરિષદ સાથે મળીને ડીસામાં વૃક્ષારોપણ અને સફાઈ કાર્યક્રમ યોજાયો. કૌશલ્ય વિકાસના હેતુથી NSSની સ્વયંસેવિકાઓ માટે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના હોમ સાયન્સ વિભાગમાં બેકરીની બનાવટની 15થી વધુ વસ્તુઓ શીખવી. મહાત્મા ગાંધીજીના જન્મ જયંતિના પાવન અવસરે ડીસામાં પ્રભાત ફેરી, ભજન તેમજ ગાંધીજીના પ્રેરક જીવન પ્રસંગોનું વાંચન કરવામાં આવ્યું. તારીખ 22/12/2018થી 28/12/2018 સુધી ખડોસણ ગામે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સફાઈ, આરોગ્ય જાળવણી, વ્યસન મુક્તિ, કન્યા કેળવણી, અંધશ્રદ્ધા નિવારણ, પાણી બચાવ, વૃક્ષો બચાવ, ખેતી વિષયક જેવા મહત્ત્વના વિષયો પર પરિણામલક્ષી કામ કર્યું. શાળાના વિદ્યાર્થીઓમાં એકતા અને અનુશાસન નિર્માણ કરવામાં NCCએ ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે. NCC ઓફિસર ભરતભાઈ બી ખાડીલિયાએ વર્ષની શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલ મનાતી NCC 3rd રેન્ક ઓફિસરની 90 દિવસની તાલીમ નાગપુર ખાતે સફળતાપૂર્વક પૂરી કરી, તેમજ NCC કેડેટ્સ પણ અમદાવાદ અને દાંતીવાડામાં યોજાયેલ તાલીમ લીધી. આ વર્ષ દરમિયાન કેડેટ્સ યોગ દિનની ઉજવણી સરદાર પટેલ જયંતિ નિમિત્તે યોજાયેલ રન ફોર યુનિટી મહેસાણા ખાતે યોજાયેલ ફ્રેન્ડશિપ ગેમમાં માર્ચ પાસ્ટમાં વિદ્યાર્થીઓએ પ્રથમ રેન્ક મેળવ્યો. સુઈગામ બોર્ડર પર સૈનિકોનો ઉત્સાહ વધારવા સ્કૂલના તમામ NCC વિદ્યાર્થીઓએ ત્યાંની મુલાકાત કરાવી. અંતે શાળાના વિકાસમાં યોગદાન આપનાર આચાર્યશ્રી, તમામ શિક્ષકગણ, શાળા સાથે જોડાયેલ મહાનુભાવો તથા શાળાના વિકાસમાં ભાગ ભજવનાર તમામ નામી અનામી વ્યક્તિઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ક્ષણ તો સમયની સાથે વહી જશે, પણ તમારું સ્મરણ અમારા હૃદયમાં હંમેશને માટે રહી જશે.